હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે જે છે એ બધી જ વસ્તુ જે છે 11થના અત્યાર સુધીના જેટલા પણ વિડીયો અપલોડ થઈ ગયેલા છે એ બધા વિડીયો જે છે તમે જોયેલા હશે, રાઈટ? તો બેટા આજના લેક્ચરની અંદર જે છે એ આપણે જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જે છે એ પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવની વાત થાય છે બેટા. હવે આદિકોષ કેન્દ્રી કોષની વાત થાય છે બેટા. હવે એક વસ્તુ તમે સમજો બેટા કે જે લોકો આ ચેનલ ઉપર નવા છે, રાઈટ? હવે જે નવા જે છે એમને ખ્યાલ નહીં બેટા, પણ અહીંયા જે છે હાલ તમને એક ક્લેરિટી આપવા માંગુ છું બેટા કે અત્યારે હાલ જે છે 11th સ્ટાન્ડર્ડ જે છે તમારું શરૂ થઈ ગયેલું છે, રાઈટ? અને 11th સ્ટાન્ડર્ડની અંદર તમારું જે 8 ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 8 જે તમને આપેલું છે બેટા કોષ, જેની અંદર તમને પાયાનો એકમ જે છે એ કોને કન્સિડર કરવામાં છે બેટા? કોષ જે છે એને કન્સિડર કરવામાં છે. સજીવનો પાયાનો એકમ શું છે બેટા? કોષ જે છે જેને કન્સિડર કરવામાં આવે છે. તો એના વિશે જે છે એ આપણે જે છે ઓલરેડી જે છે એ વિડીયો જે છે એ અપલોડ થઈ ગયેલા છે બેટા, જેની અંદર જે છે એ જે કોઈ સજીવ જે છે એની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ જે છે, જે કોષ રિલેટેડ જે છે પ્રસ્તાવના, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી દીધેલી છે, માહિતી આપી લીધેલી છે બેટા. ત્યારબાદ જે છે બેટા કે જેની અંદર જે છે એ કોષનું વિહંગાવલોકન, એના વિશેની માહિતી આપેલી છે બેટા. અને કોષના વિહંગાવલોકનની સાથે સાથે એની અંદર દરેક કોષ જે છે જેનો આકાર છે, કદ છે, રચના જે છે, જેની અંદર બધાની અંદર શું જોવા મળે છે બેટા? વિવિધતા જે છે એ જોવા મળે છે. તો એનસીઈઆરટી પ્રમાણે તમે જોશો બેટા તો એનસીઈઆરટીની અંદર તમને પહેલો એક કોષ ભણવામાં આવે છે બેટા, જેનું નામ આપેલું છે આદિકોષ કેન્દ્રી કોષ. શું આપેલું છે બેટા? આદિકોષ કેન્દ્રી કોષ. તો નામ ઉપરથી જ આપણે શરૂઆત કરીએ છીએ બેટા કે જેની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું નામ આપેલું છે બેટા? ટોપિકનું નામ આપેલું છે ફાઇન. જોજો બેટા ટોપિકનું નામ શું આપેલું છે? તો ટોપિકનું નામ આપેલું છે, કેમ આવું થાય છે? એક જ મિનિટ. ફાઇન બેટા, ટોપિકનું નામ શું આપેલું છે? ટોપિકનું નામ આપેલું છે આદિકોષ કેન્દ્રી કોષ. શું આપેલું છે બેટા? આદિકોષ કેન્દ્રી કોષ જે છે એના વિશેની માહિતી જે છે એ તમને આપેલી છે. હવે જુઓ છે બેટા કે આદિકોષ કેન્દ્રી કોષની આપણે વાત કરીએ તો એની અંદર અત્યારે હાલ તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયા કયા સજીવનો સમાવેશ થશે આદિકોષ કેન્દ્રી, કારણ કે આપણે એનસીઈઆરટીની સિક્વન્સ જે છે બેટા એને ફોલો કરીશું બેટા. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયા પ્રકારના એની અંદર જે છે એ તમને ઉદાહરણ જે છે એ તમને જોવા મળશે, રાઈટ બેટા? તો ઉદાહરણોની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા, એક જ મિનિટ. ફાઇન. તો ઉદાહરણોની અંદર કયા કયા ઉદાહરણો આવશે બેટા એનું લિસ્ટ તમે જોઈ લો કે જે આપણને 1 માર્કની અંદર જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે અથવા તો આપણે નીટ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે મોસ્ટ પ્રોબેબલી જેટલા પણ બેક્ટેરિયા છે, રાઈટ બેટા, જેટલા પણ બેક્ટેરિયા જે છે બેટા આ બધા બેક્ટેરિયાનો સમાવેશ કોની અંદર થશે બેટા? આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર થશે બેટા. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ બેટા તો સેકન્ડ એક્ઝામ્પલની અંદર તમને આપેલું છે બેટા માઇકોપ્લાઝ્મા. શું આપેલું છે બેટા? માઇકોપ્લાઝ્મા. આ સેકન્ડ એક્ઝામ્પલ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ તમે જોશો બેટા તો એક તમને એક્ઝામ્પલ આપેલું છે એ છે PPLO. શું આપેલું છે બેટા? એક્ઝામ્પલ PPLO. હવે તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે આ PPLO શું છે? તો પહેલાં તમે ફૂલ ફોર્મ જુઓ બેટા. તો PPLO નું ફૂલ ફોર્મ થશે બેટા પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. કોઈ ગભરાવાની જરૂર નહીં બેટા. આપણને PPLO જે છે એને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં નામ જે છે એ સરખા કહેવામાં આવે છે બેટા. ત્યારબાદ તમને જો ક્વેશ્ચન પૂછે કે આની અંદર આના સિવાયનું બીજું કયું એક્ઝામ્પલ છે બેટા, તો એના સિવાયનું તમે જોશો તો એની અંદર બેટા આવે છે BGA,
રાઈટ, BGA. તમને બધાને ખબર છે કે આ BGA શું છે, તમે નામ બધાએ સાંભળેલું છે, તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બેટા. BGA જે છે એનું આપણે ફૂલ ફોર્મ જોઈએ બેટા, તો એને કહેવામાં આવે છે બેટા બ્લુ ગ્રીન આલ્ગી. શું આપેલું છે બેટા? બ્લુ ગ્રીન આલ્ગી જે છે એ તમને નામ આપેલું છે બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે બ્લુ ગ્રીન આલ્ગી છે જેને ગુજરાતીમાં નીલહરિત લીલ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? નીલહરિત લીલ જે છે એ કહેવામાં આવે છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. અને જો હજી તમને બીજું નામ પૂછે BGA નું બેટા, તો આના સિવાયનું હજી એક નામ છે જેનું નામ છે બેટા સિયાનો બેક્ટેરિયા. શું આપેલું છે બેટા? સિયાનો બેક્ટેરિયા જે છે એ નામ આપેલું છે. તો આ રીતે બેટા પ્રોકેરિયોટિક કોષની આપણે વાત કરીએ તો એની અંદર જે છે એ અલગ અલગ પ્રકારના તમને ત્યાં શું જોવા મળે છે બેટા, તો કે સજીવ જે છે એનો સમાવેશ થશે, જેની અંદર તમને એક આપેલું છે બેક્ટેરિયા. ત્યારબાદ તમે જોશો તો બેટા માઇકોપ્લાઝ્મા, કે જે બેક્ટેરિયા કરતાં પણ સૌથી નાનામાં નાનો કોષ જે છે એ તમને પૂછે તો માઇકોપ્લાઝ્મા છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. અને બીજી એને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે PPLO, મતલબ બીજું તમને નામ શું આપેલું છે? PPLO, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અને આના સિવાયનો તમને જો ક્વેશ્ચન પૂછે બેટા, તો એની અંદર એક્ઝામ્પલ પૂછે તો એની અંદર આપણે કોને યાદ રાખીશું બેટા, તો કે સાયનોબેક્ટેરિયા. તો માઇકોરાઇઝા, ત્યારબાદ તમને આપેલું છે બેક્ટેરિયા, ત્યારબાદ તમને આપેલું છે માઇકોપ્લાઝ્મા, ત્યારબાદ તમને આપેલું છે PPLO, અને PPLO પછી આપણે ડિસ્કસ કરીએ બેટા તો એની અંદર કોનો સમાવેશ થશે બેટા, તો કે BGA, બ્લુ ગ્રીન આલ્ગીનો સમાવેશ થશે બેટા. હવે સિમ્પલ વસ્તુ તમે જુઓ કે આજના લેક્ચરની અંદર બેક્ટેરિયા જે છે એની અંદર કઈ કઈ લાક્ષણિકતા તમને જોવા મળે છે એના વિશે જે છે આપણે માહિતી મેળવશું. તો નેક્સ્ટ ટોપિક ઉપર છે બેટા, તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણને પૂછે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ બેટા. રાઈટ, ચલો ત્યારબાદ જે તમારે ડિસ્કશન કરવાનું છે બેટા કે જેની અંદર આપણે પ્રોકેરિયોટિક કોષ જે છે એની લાક્ષણિકતાઓ જોઈએ. તો લાક્ષણિકતાઓની અંદર કોનો કોનો સમાવેશ થશે બેટા? તો ફર્સ્ટ ઓફ ઓલ નામ ઉપરથી જ એક વસ્તુ તમે સમજો. નામ શું આપે છે બેટા? આદિકોષ કેન્દ્રિક કોષ. નામ શું આપેલું છે બેટા? આદિકોષ કેન્દ્રિક કોષ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો, નામ ઉપરથી જ, રાઈટ, નામ ઉપરથી જ આપણે ડિસ્કસ કરીએ. ફાઇન. તો નામ ઉપરથી બેટા આદિકોષ કેન્દ્રી, બરાબર. આદિકોષ કેન્દ્રી એનો મતલબ શું છે બેટા? તો સિમ્પલ વસ્તુ તમે સમજો. અહીંયા તમને શબ્દ આપેલો છે બેટા આદિ. તો આદિનો મતલબ શું થશે બેટા? ખાસ યાદ રાખજો કે આદિનો મતલબ છે પ્રાથમિક. આદિનો મતલબ શું થશે બેટા? તો કે પ્રાથમિક. અને જે તમને શબ્દ આપેલો છે બેટા કોષ કેન્દ્રી, જેનો મતલબ શું થશે બેટા? કોષ કેન્દ્ર. અથવા તો સિમ્પલ ટર્મની અંદર તમને એવો ક્વેશ્ચન પૂછે કે આદિકોષ કેન્દ્રની અંદર કઈ વસ્તુ જે છે એ ગેરહાજર હોય છે બેટા, તો ખાસ યાદ રાખજો અથવા તો આપણે લખીએ છીએ બેટા કઈ વસ્તુ તમને જોવા મળશે બેટા, તો કે કોષ કેન્દ્ર જે છે એની શું જોવા મળશે આપણને, તો કે ગેરહાજરી જે છે એ આપણને જોવા મળશે. ચલો ક્લિયર. ત્યારબાદ બેટા આપણે આગળ ડિસ્કસ કરીએ બેટા તો આદિકોષ કેન્દ્રની અંદર એક વસ્તુ તમે સમજો કે બેટા કોષ કેન્દ્ર જે ગેરહાજર છે. તો કોષ કેન્દ્ર ગેરહાજર હોય તો એનો મતલબ છે કે એની ફરતે આવેલી, મતલબ એની આસપાસ આવેલી જેટલી પણ અંગિકાઓ જે છે, એટલે ખાસ યાદ રાખજો બેટા કે આની અંદર પટલમય અંગિકાઓ જે છે, પટલમય અંગિકાઓ, અથવા તો તમે કહી શકો છો બેટા કે જે બેવડી પટલમય રચના જે છે, બેવડી જે પટલમય રચનાઓ જે છે, પટલમય અંગિકાઓ બેટા, એનો પણ તમને અહીંયા શું જોવા મળે છે બેટા, તો કે અભાવ જે છે એ જોવા મળે છે. અંગિકાઓનો શું જોવા મળે છે બેટા? અભાવ જે છે એ જોવા મળે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. હવે ક્વેશ્ચન એ છે બેટા કે જો આની અંદર જે છે એ આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર છે, અંગિકાઓ હાજર છે, મેડમ હાજર શું હશે?
રાઈટ. તો એક વસ્તુ તમે સમજો બેટા, ભલે ભગવાને એની અંદર રચનાની અંદર કોઈ પણ પ્રકારની અંગિકા કે કોષ કેન્દ્ર નથી બેટા, પણ આગળ જતાં એની અંદર એ પણ ડિસ્કસ કરીશું બેટા કે એક વિશેષ પ્રકારની રચના જોવા મળે છે જેને મેઝોઝોમ્સ કહેવામાં આવે છે. તો એને આપણે ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશનથી પણ આપણે જોઈશું. હાલ એટલી વસ્તુ યાદ રાખો બેટા કે ફક્ત ને ફક્ત આની અંદર જે છે એ એક જ અંગિકા જે છે એ જોવા મળે છે. એક જ અંગિકા જે છે એ જોવા મળે છે બેટા, અને એ અંગિકાનું નામ શું છે? તો ખાસ યાદ રાખજો કે એ અંગિકાનું નામ છે બેટા રિબોઝોમ. શું નામ છે બેટા? રિબોઝોમ્સ. અને ખાસ યાદ રાખજો બેટા કે આ જે રિબોઝોમ જે છે એ કેવી અંગિકા છે? જે લોકો વિડીયો જે છે એ પહેલી વખત જોઈ મતલબ પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકો જે છે આની પહેલાંના જે છે વિડીયો જોઈ લેજો કે જેની અંદર તમને એવી અંગિકા જેની ફરતે એક જ પટલ આવેલું છે, એવી અંગિકા જેની અંદર બેવડી પટલમય રચના છે, અને એવી અંગિકા જેની ફરતે જે છે એ કોઈ પણ પ્રકારનું આવરણ જોવા મળતું નથી. તો એવા પ્રકારની અંગિકાને શું કહેવામાં આવે છે બેટા? તો કે પટલ વિહીન અંગિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પટલ વિહીન જે છે એ અંગિકા જે છે એ કહેવામાં આવે છે. તો આ રીતે બેટા તમે નામ ઉપરથી જે છે એના ઘણા બધા લક્ષણો જે છે એ તમે લક્ષણો જે છે એ તમને પૂછી શકે છે. તો હાલ તમે જુઓ છો બેટા, મેં શું કીધું બેટા? પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કોના આધારે? તો પહેલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા કોષ કેન્દ્રના આધારે. તો હાલ તમે અહીંયા જોઈ શકો છો કે પહેલું લક્ષણ એનું કયું લક્ષણ છે બેટા? તો કે કોષ કેન્દ્રની ગેરહાજરી. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. આના સિવાયનું તમે જોશો બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે મોસ્ટલી જે છે એ બધા જ પ્રકારની અંગિકા જે છે એ તમને શું જોવા મળશે બેટા? અંગિકાઓનો શું જોવા મળે છે બેટા? અહીંયા અભાવ જોવા મળે છે. રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો કે અંગિકા જે છે એનો શું જોવા મળે છે બેટા? અહીંયા અભાવ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ બેટા તો ફક્ત ને ફક્ત એની અંદર એક જ અંગિકા જે છે એ જોવા મળે છે બેટા, અને એ અંગિકાનું નામ આપણે હમણાં જોયું બેટા. એ અંગિકાનું નામ શું છે? તો એ અંગિકાનું નામ છે બરાબર. એ અંગિકા જે છે એનું નામ શું છે બેટા? ખાસ યાદ રાખજો કે એ અંગિકાનું નામ છે એ છે રિબોઝોમ. શું કહેવામાં આવે છે બેટા? એને રિબોઝોમ જે છે એ કહેવામાં આવે છે. તો આ રીતે જે છે એની અંદર આપણને એક જ અંગિકા જોવા મળે છે બેટા, એ છે પટલ વિહીન અંગિકા. ચલો ત્યારબાદ બેટા આપણે ડિસ્કસ કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે એની અંદર આપણને બીજી કઈ કઈ વસ્તુ જોવા મળશે બેટા? મતલબ લાક્ષણિકતાના આધારે જોવા જઈએ બેટા તો ફર્સ્ટ થિંગ તમારે જે યાદ રાખવાનું છે બેટા લાક્ષણિકતાની અંદર એ છે એનું કદ. શું લખવાનું છે બેટા? કદ જે છે એ તમને ખબર હોવી જોઈએ બેટા. તો મોસ્ટ પ્રોબેબલી આપણે નામ જ શું આપેલું છે બેટા? આદિકોષ કેન્દ્રી કોષ. તો એક વસ્તુ તમે સમજો કે મોસ્ટ પ્રોબેબલી તમને કદ વિશે પૂછે તો આપણને ખબર હોવી જોઈએ બેટા કે એનું કદ જે છે એ સુકોષ કેન્દ્રી કોષ કરતા કેના કરતા બેટા? તો કે સુકોષ કેન્દ્રી કોષ કરતા કોષ કરતા પ્રમાણમાં આપણને કેવું જોવા મળશે બેટા? તો કે નાના કદના જોવા મળે છે. નાના કદના જોવા મળે છે બેટા. અને મોસ્ટ પ્રોબેબલી તમને એવો ક્વેશ્ચન પૂછે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો જે કોઈ સજીવ જે છે આદિકોષ કેન્દ્રી સજીવ એની મોસ્ટલી તમને સાઇઝ કેવી જોવા મળશે બેટા? તો ખાસ યાદ રાખજો 1 થી લઈ અને 2 માઇક્રોન મીટર જે છે એની કદ જોવા મળશે. કેટલી બેટા? 1 થી લઈ અને 2 માઇક્રોન મીટર જોવા મળશે. ત્યારબાદ જો તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કદમાં તો વિવિધતા તમને જોવા મળે જ છે, આના સિવાયનું તમે જોશો બેટા તો એનો જે આકાર જે છે આકાર એની અંદર પણ આપણને શું જોવા મળે છે બેટા? તો કે વિવિધતા જે છે એ જોવા મળે છે. તો કઈ કઈ વિવિધતા જોવા મળે છે બેટા આકારની અંદર? તો ખાસ યાદ રાખજો બેટા કે મેનલી જે છે એની અંદર તમને કેટલા? તો કે 4 પ્રકાર જે છે એ તમને જોવા મળે છે. કેટલા પ્રકાર બેટા? તો કે 4 પ્રકાર જે છે એ જોવા મળે છે. તો પહેલી વસ્તુ આપણે શું જોયું બેટા? કઈ ડિસ્કશન કર્યું બેટા? તો ફર્સ્ટ આપણે ડિસ્કશન કર્યું છે એનો કદ.
ફાઇન. કદ, પહેલું વસ્તુ આપણે શું જોયું બેટા, એનો કદ જોયું. ત્યારબાદ આપણે શું ડિસ્કસ કર્યું બેટા, એનો આકાર. તો આકાર આપણે ડિસ્કસ કરીએ બેટા, તો આકારની અંદર ખાસ યાદ રાખજો મેનલી કેટલા પ્રકાર જોવા મળે છે બેટા, 4 પ્રકાર જે છે એ જોવા મળે છે. તો પહેલો પ્રકાર જે છે જેની અંદર એનો આકાર કંઈક આવો જોવા મળશે બેટા. બરાબર, આ જે આકાર જે છે જેને કેવો આકાર કહેવામાં આવે છે બેટા, તો ખાસ યાદ રાખજો આને જે છે એ દંડ આકાર કહેવામાં આવે છે. કેવું જોવા મળશે બેટા, દંડ આકાર. એટલા માટે એને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે દંડાણુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે તમારે યાદ રાખવાનું છે બેટા કે બીજો જે બેક્ટેરિયાનો આકાર જે છે જેને કોમા શેપ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા કેવો આકાર જોવા મળશે બેટા, તો કે અલ્પ વિરામ આકારનો. અલ્પ વિરામ આકારનું જે છે એ આપણને જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો પહેલો પ્રકાર કયો છે, દંડાણુ. બીજો પ્રકાર કયો છે બેટા, અલ્પ વિરામ આકારનો. અને ત્રીજો જે પ્રકાર તમે જુઓ બેટા, તો એનો જે પ્રકાર જે છે એ આપણને ગોળાકાર જે છે એ જોવા મળે છે. કેવો જોવા મળશે બેટા, ગોળાકાર. તો આ જે ગોળાકાર જે છે નામ ઉપરથી જ એની અંદર આકાર કેવો જોવા મળશે આપણને, ગોળાકાર જે છે એ જોવા મળશે. અને ત્યારબાદ જે લાસ્ટ તમારે યાદ રાખવાનું છે બેટા કે જેની અંદર તમને મોસ્ટલી જે છે એ તમને સર્પાકાર જે છે એ જોવા મળશે. કેવો આકાર જોવા મળશે બેટા, સર્પાકાર જે છે એ જોવા મળશે. તો આ રીતે આપણે ડિસ્કસ કર્યું એમ બેટા કે એની અંદર જે છે એ આકારની અંદર મેનલી આપણને શું જોવા મળશે બેટા, વિવિધતા જે છે એ જોવા મળે છે. હવે એક વસ્તુ તમે સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ દંડાણુ જે છે એને બીજા કોઈ નામથી ઓળખવામાં આવે છે બેટા, તો ખાસ યાદ રાખજો બેટા કે દંડાણુ જે છે એને ઇંગ્લિશમાં બેસિલસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, બેસિલસ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ જો તમને ક્વેશ્ચન પૂછે તો અલ્પ વિરામ આકાર જે છે જેને વાઇબ્રિયો અથવા તો વિબ્રિયો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, વિબ્રિયો કહેવામાં આવે છે. અને જે તમને ગોળાકાર રચના જે છે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે બેટા, તો કે કોકસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, કોકસ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે તમને આપેલું છે એને શું કહેવામાં આવે છે, તો કે સ્પાઇરિલમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, સ્પાઇરિલમ કહેવામાં આવે છે. અને એક વસ્તુ તમે સમજો, ખાસ યાદ રાખજો કે દરેક બેક્ટેરિયા જે છે એ પોતાનો આકાર જે છે એ ચેન્જ કરી શકે છે. બરાબર, પોતાનો આકાર જે છે અહીં લખું છું બેટા, પોતાનો આકાર જે છે એ શું કરી શકે છે બેટા, તો કે બદલી શકે છે. તો આ પ્રકારની જે વર્તણૂક જે છે, જે આકાર ચેન્જ કરે છે બેટા, એ પ્રકારની વર્તણૂકને ખાસ યાદ રાખજો જેને કહેવામાં આવે છે, જો અહીંયા આકાર શું કરી શકે છે બેટા, ચેન્જ કરી શકે છે. એટલા માટે એને પ્લિયોમોર્ફિક શું કહેવામાં આવે છે બેટા, પ્લિયોમોર્ફિક નેચર કહેવામાં આવે છે. અગેન બેટા આ એનસીઈઆરટીમાં આપેલું નથી પણ આપણને ખબર હોવી જોઈએ કે જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણને કોઈ ઇન્ફેક્શન થયું છે, રાઈટ, તો એ ઇન્ફેક્શન દરમિયાન બની શકે કે એ જે ઇન્ફેક્શન જ્યારે ડૉક્ટર આપણે એના લક્ષણો કહીએ છીએ તો હોઈ શકે કે એ લક્ષણો ફોર એક્ઝામ્પલ ગોળાકારના હોય. પણ બેટા માની લો કે આપણે જે કોઈ મેડિસિન લીધી અને એ મેડિસિન લીધા પછી આપણને કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર જોવા ના મળે, મતલબ આપણે જે સિમ્ટમ્સ હતા એ સિમ્ટમ્સ એઝ યુઝ્યુઅલ છે, મતલબ આપણા બોડીની અંદર દવા લીધા પછી કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. એનો મતલબ શું છે બેટા કે ફરી પાછા આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર જ બદલાઈ નાખશું, હે ને. તો એવા કેસની અંદર બેટા એટલી વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણને દેખાડવા ગયા ડૉક્ટરને ત્યારે એનો આકાર ગોળાકાર હતો એટલે ડૉક્ટરે એ પ્રમાણે દવા આપી, પણ જેવું ફરી પાછું આપણે ડૉક્ટરને બતાવવા ગયા તો એની અંદર બેટા આપણને બની શકે કે અલ્પવિરામ આકારનો પણ તમને શું હોઈ શકે બેટા, બેક્ટેરિયા હોઈ શકે. તો દરેક બેક્ટેરિયા જે છે બેટા એ પોતાનો આકાર જે છે એ ચેન્જ કરવાની શું ધરાવે છે બેટા, વર્તણૂક ધરાવે છે. તો એ પ્રકારનું જે પ્રક્રિયા જે છે જેને શું કહેવામાં આવે છે બેટા, પ્લિયોમોર્ફિક નેચર જે છે એ કહેવામાં આવે છે બેટા. તો આ રીતે જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે એની અંદર જે છે એ તમને શું જોવા મળે છે બેટા, તો કે અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે લાસ્ટ તમારે યાદ રાખવાનું છે કે જો લાક્ષણિકતાના આધારે જોવા જઈએ બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો કે એનું જે સંગઠન જે છે, સંગઠનનો મતલબ શું છે, એનું ઓર્ગેનાઇઝેશન. કે જો તમે એની શરીર રચના તમે જુઓ ને તો શરીર રચના તમને કેવી જોવા મળે, એકદમ સરળ તમને જોવા મળે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કેવી જોવા મળશે બેટા, એકદમ સરળ પ્રકારની જે છે એ આપણને રચના જે છે એ જોવા મળે છે. તો અહીંયા તમે સંગઠનની અંદર કઈ વસ્તુ લખશો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે કાર્ય અને પ્લસ
કઈ વસ્તુ બેટા? કાર્ય અને પ્લસ એની તમે આકાર જુઓ, આકાર જુઓ બેટા, તો એની અંદર તમને શું જોવા મળશે બેટા? તો કે ભિન્નતા જે છે એ તમને જોવા મળશે, ભિન્નતા જોવા મળે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા ખાસ યાદ રાખજો કે જો તમે એનું આયોજન જુઓ તો આયોજન તમને કેવું જોવા મળશે? શરીર આયોજન કેવું જોવા મળશે બેટા? તો કે એક સમાન જે છે એ તમને રચના જોવા મળે છે. રાઈટ બેટા? તો આ જે કોમન કેરેક્ટરિસ્ટિક જે છે જે આપણને ખબર હોવી જોઈએ બેટા કે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર આવા પ્રકારની જે છે એ રચના તમને જોવા મળે છે. ચલો ડન. તો આ રીતે જે છે બેટા આપણે જે છે એ ટોપિક જે છે અહીંયા લાક્ષણિકતા રિલેટેડ જે છે એ ટોપિક કમ્પ્લીટ કરે છે બેટા. રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરીશું બેટા કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ આદિકોષ કેન્દ્રિત કોષ લઈએ તો એની સિમ્પલ રચના કેવી હોવી જોઈએ એના વિશેની જે છે આપણે ડિસ્કશન કરીશું બેટા. રાઈટ? થેન્ક યુ સો મચ બેટા. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.